નમસ્કાર દોસ્તો, હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું. દોસ્તો, મણકાનું ઓપરેશન કરવાનું હોય કે કરાવવાનું હોય તો તેના માટે કોઈ ઉંમર હોય ખરી કે કોઈ એવી એજ હોય કે આટલી ઉંમર પછી જ ઓપરેશન કરાવાય કે આટલી ઉંમર થઈ ગઈ હોય તો તમારે ઓપરેશન ન કરાવવું જોઈએ? આવો તમને કોઈ પણ સવાલ હોય તો તે બાબતે હું આ વિડીયોમાં તમને ચર્ચા કરીશ. દોસ્તો, મણકાનું ઓપરેશન તમને એકદમ સમરાઇઝ્ડ વેમાં કહું તો સૌથી પહેલાં અમે કોઈપણ દર્દીને જોતા હોઈએ છીએ કે તેમની એકચ્યુઅલીમાં ફંક્શનલ કેપેસિટી કે પછી તેમનું જે દિનચર્યા છે, ડેઇલી લાઈફ એમની છે એ કેવી છે. હવે આપણે યંગ એજમાં જોઈએ, જેમ કે કોઈની પણ ઉંમર 15, 20 વર્ષ, 25 વર્ષ હોય તો અમે તેમને હંમેશા ટાળતા હોઈએ છીએ કે ઓપરેશન આપણે કરીએ. કારણ કે એક વખત એક સ્કાર આવી જાય છે તો સૌથી પહેલી ઇફેક્ટ દર્દીને એ આવતી હોય છે, ગમે એટલા નોર્મલ થઈ જાય ઓપરેશન પછી તો પણ તેમને એમ લાગતું હોય છે કે સર આટલી નાની ઉંમરે મારે ઓપરેશન કરાવવું પડ્યું. તો અમે હંમેશા ટ્રાય કરતા હોઈએ કે આ નાની ઉંમરે એમને ઓપરેશન ન કરાવવું જોઈએ અને ફિઝિયોથેરાપી કે પછી દવા છે કે ઇન્જેક્શન છે તેના પરથી આપણે પ્રયત્ન કરીએ અને તેનાથી સરખું થતું હોય તો આપણે બીજી બધી જ વસ્તુઓ ટાળી શકીએ. હવે 25 વર્ષથી લઈને કે 30 વર્ષથી લઈને જો 60-65 વર્ષની ઉંમર હોય તો તેમાં અમે દર્દીને કહેતા હોઈએ કે જો તમને દવાથી, ફિઝિયોથેરાપીથી, ઇન્જેક્શનથી કોઈ જ ફરક નથી પડ્યો અને ન્યુરોલોજિકલ સિમ્ટમ્સ બહુ જ વધારે છે અને ડેઇલી લાઈફ અફેક્ટ થવા માંડી છે તો પછી તેમને ઓપરેશન કરાવી લેવું જોઈએ, કારણ કે તેમાં રિકવરી ખૂબ જ સારી આવતી હોય છે. હવે 60 વર્ષથી વધારે ઉંમર જેની પણ હોય તો તેમાં કોઈ પણ દર્દીને કે તેમના સગાને એવો સવાલ થતો જ હોય કે હવે આટલી તો ઉંમર થઈ સર, તો મને રિસ્ક કેટલું રહેશે અને આ ઉંમરે હવે ઓપરેશન કરાવવું કે ના કરાવવું હોય તો નહીં ચાલે. તો તેમાં એક સૌથી પહેલી વસ્તુ જોવી જોઈએ. અમે દર્દીને હંમેશા પૂછતા હોઈએ કે તમારી ઉંમર સપોઝ કોઈની 80 વર્ષ થઈ છે તો અમે એમ પૂછીએ કે તમે ડેઇલી શું કામ કરો છો? અને દર્દી એમ કહે કે સર હું હલનચલન કરું, ઘરથી નીચે જવું, બહાર જવું, કમ્પાઉન્ડમાં ચાલવું કે પછી કોઈ ઓળખીતા હોય, સોસાયટીના માણસો હોય તેમની જોડે અમે મંદિર જઈએ કે ક્યારેક શાક લેવા જઈએ, આ બધા કામ અમે કરતા હોઈએ છીએ. તો તેમની વર્ષ 80 હોય કે 85 હોય, જરૂર હોય તો ઓપરેશન કરાવવું જોઈએ. કારણ કે એક વખત તમારી ડેઇલી લાઈફ અફેક્ટ થવા માંડે પછી કેવું થાય છે કે દર્દીને, જે પણ દર્દી આ રીતે બહાર હલનચલન કરતા હોય અને પ્રાઇમરીલી તમે જોવા જાઓ તો સ્વતંત્ર હોય તો એ લોકોને એ થતું હોય છે કે હવે આટલું મતલબ મણકાનું એવું તો શું થઈ ગયું કે હું એકદમ હવે રૂમમાં કન્ફાઇન્ડ થઈ ગયો કે થઈ ગઈ. તો તેના કારણે માનસિક અવસ્થા ઘણી જ બગડતી જાય છે. તેથી અમે હંમેશા એમ કહેતા હોઈએ છીએ કે જો તમારી ઉંમર વધારે હોય પરંતુ તમારું હલનચલન હોય, તમે ડેઇલી બહાર જતા હો તો તમારે ડેફિનેટલી ઓપરેશનનો એપ્રોચ લેવો જોઈએ. અને તેની કમ્પેરિઝનમાં બીજી બે વસ્તુઓ, જો કોઈ દર્દી એમ કે ના મારે કંઈ કામ નહીં, હું તો ખાલી વોશરૂમ જઉં કે સંડાસ પેશાબ માટે જવાનું હોય ત્યારે ઊભા થઈને જઈએ, બાકી તો બેસ્યા જ હોઈએ છીએ અને કંઈ જ કરવાનું નથી હોતું, તો તેમને બને ત્યાં સુધી ઓપરેશન ટાળી જ દેવું જોઈએ. કારણ કે 80-85 વર્ષની ઉંમર થઈ એટલે નેચરલી રિસ્ક જે 20-25 વર્ષના છોકરા છોકરી હોય છે તેના કરતાં નેચરલી રિસ્ક વધારે રહેતું હોય છે. પરંતુ 80-85 વર્ષની ઉંમર હોય અને તેમને ઘરમાં જ કન્ફાઇન્ડ રહેવાનું હોય તો ઓપરેશન અવોઇડ કરી શકાય છે. અને તેની કમ્પેરિઝનમાં હવે ત્રીજો સિનારીઓ, 80-85 વર્ષની ઉંમર હોય અને એવી કન્ડિશન હોય કે સાવ પથારીવશ છીએ. સાવ પથારીવશ હો તો તેમાં કેવું થતું હોય છે, જો તમે ઊભા પણ નહીં થઈ શકતા હો અને સાવ પથારીવશ હો તો તેના કોમ્પ્લિકેશન વધારે છે રાધર દેન સર્જરી. સાવ પથારીવશ હો તો તેમાં ડીવીટી થાય, ચામડીમાં છાલા પડી જાય, તમારા ફેફસાની કેપેસિટી ઓછી થઈ જાય, હાડકાં ઓર નબળા પડતા જાય અને બીજા ઘણા બધા કોમ્પ્લિકેશન થાય. તેની કમ્પેરિઝનમાં સર્જરીનું રિસ્ક આપણે કોઈ સારી હોસ્પિટલમાં એક્સપર્ટ સ્પાઇન સર્જન સાથે કરાવીએ તો ઓછું હોય છે. તેથી આ રીતના સિનારીઓઝ હોય છે કે જેમાં તમારે ઓપરેશન કરાવવું કે ન કરાવવું તે નક્કી કરવાનું હોય છે. યુઝ્યુઅલી 60 વર્ષ સુધી રિસ્ક ઓછું હોય તો ઓપરેશન કરાવવામાં કોઈ જ વાંધો આવતો નથી. 60-65 વર્ષથી વધારે ઉંમર હોય તો તેને આ રીતે વેઇટેજ અથવા તો એનાલિસિસ કરવામાં આવે છે કે તેમને રિસ્ક કેટલું છે, તેમને અત્યારે કમ્પ્લીટ બેડ રેસ્ટ પર રાખવામાં આવ્યા છે કે થોડું ઘણું વોશરૂમ જઈ શકે તેટલું હલનચલન થઈ શકે છે, અને છેલ્લી વસ્તુ કે અત્યારે હલનચલન તેમનું કેટલું છે, દિનચર્યા કેવી છે, ડેઇલી બહાર જાઓ છો, ચાલો છો, મંદિરે જાઓ, શાકભાજી લો, બધું કરો છો તો પછી ડેફિનેટલી ઓપરેશન કરાવવું જોઈએ. ધન્યવાદ.